શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર યમને મારણ, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। दरेक बाबत में આપણે એમ કહી કે 1 સેકન્ડ પછી શું થવાનું ખબર નથી। કાલે ખબર નહોતી કે આજે વલ્લભ બોલાવશે અને દર્શન કરવા આવશો। આજે अकबर राजाए पूछू खुदा कैसे मिला, तो बीरबल मूंझाई गयो। ई के आनो जवाब केवी रीते देवो मारे? आ वार्ता बधाय जाणे पण मारे आजे अहींना अनुसंधानमां केवी छे। बीरबल मूंझाई गयो, आंटा मारे। दीकरीए पूछ्યું बापा केम આજે आंटा मारो छो, हुता नथी? ए के काई ने बेटा तू तार सुई जा। तो के ना मने क्यो। आमे बापने दीकरी जेटली वाली होय ने दुनियामां એટલું એને દુનિયામાં એનો કાળજાનો ટુકડો, એના પ્રાણથી વધુ પ્યારે। અને એટલે જ કહેવાય છે કે માં ક્યારે, સ્ત્રી ક્યારે માં બને? જ્યારે પ્રસવ થાય ત્યારે। પણ બાપ ક્યારે માં બને? જ્યારે દીકરીને મોટી કરે, લાડ કરાવે, ભણાવે, એક એક જગ્યાએ એના બધા સ્પંદનો, ગીતો, એની વાતો, એનું દોડવું, એનું ખેંચાવવું, એનું આવવું, એનું પ્રેમ કરવું, પપ્પા। અને પછી જ્યારે એના લગ્નની વાતો ચાલે ત્યારે બાપ વારંવાર કે હજી વાર છે, હજી વાર છે। ત્યારે માં કહે કે જો આટલું સારું માગવા આવ્યો છે, હવે વાર નથી। અને દીકરી એવી ડાય ને એવી, બાપને મનમાં સતત ચિંતા થાય, હવે મારું ઘર ખાલી થઈ જશે, હવે હું ખાલી થઈ જઈશ, હવે લાડ કોણ કરશે? આ એક એક ઈંટમાં એની વાતો છે, આ એક એક જગ્યાએ એના સ્પંદનો છે। અને પછી જ્યારે વળાવીને જ્યારે પૈડું સિંચાય અને નાળિયેર એના ખોળામાં મૂકે ત્યારે બાપને એમ થાય કે આ નાળિયેરની જગ્યાએ મારું માથું મૂકી દઉં, મારે મારી દીકરી વિના નહીં રહેવાય। અને એ આવીને મંડપમાં પછી ઢગલો થઈ જાય ત્યારે બાપ માં બને। તો વાત આપણે શેની કરતા હતા કે આજે સવાર સુધી નક્કી નહોતું કે આજે આપણે તગડી જવું છે। એક પળની પણ નથી ખબર। કાલે અસારવા મળ્યા ત્યારે મેં વાત કરી, મેં કીધું તગડી જવાની ઈચ્છા છે, એનું કારણ છે જ્યારે હું સવારે અઠવાડિયાથી ને ઠાકોરજી માટે દૂધ કટોરીમાં કાઢતી હોઉં તો મને તગડી દેખાય, વલ્લભના દર્શન થાય। તો મેં કીધું વલ્લભ મને યાદ કરે છે। હવે દાદાએ કીધું કે એટલું બધું નહીં ચલાવવું। અને અમારો ડ્રાઈવર ગયો પછી આવ્યો નહીં, તો આ વૈષ્ણવ છે પણ અમે એક ગામના, એટલે ભાઈ ભાભી જેવું। એટલે કાલે કે કેમ બેન આપણી ગાડી નથી? ફોન આવ્યો, હાલો બેન તગડી। તો આ બે છોકરીઓને તો વલ્લભને ખબર હતી કે ઉત્થાપનમાં જ્યારે ઝારીજી ભરાશે ત્યારે આટલા વૈષ્ણવ તો મારી પાસે, મારી સન્મુખ રહેશે, રહેશે ને રહેશે। એટલે વલ્લભના આપણે વાલા છી એ આજે વલ્લભે સાબિત કરી દે। અમે વલ્લભના લાડીલારા, શ્રી કૃષ્ણ શરણમ મમ, અમે વલ્લભના માનીતા, શ્રી કૃષ્ણ શરણમ। ઘણીવાર ગાતા હોય ને ત્યારે તાનમાં હોઈએ, પણ જ્યારે વલ્લભ અનુભવ કરાવે કે તમે મારા લાડીલા છો, તમે મારા માનીતા છો, એની અનુભૂતિ આજે વલ્લભે કરાવી। આજે અન્ય માર્ગી કેટલા બધા આવ્યા હતા એ કે આમાં શ્રીનાથજી તો દેખાતા નથી, આમાં કે ભગવાન તો, કારણ
એને ખબર નથી કે વલ્લભમાં શ્રીનાથજી છે, વલ્લભમાં યમુનાજી છે, વલ્લભમાં સાતેય સ્વરૂપ છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુ. આજે વલ્લભ પ્રગટ ના થયા હોત તો તમે અહીંયા બેઠા હોત, આ બેઠક હોત, તમારે ને મારે શું ઓળખાણ? છતાંય આમ જોઈને એવા રાજી થઈ ગયા જેને કેટલા કરોડો વર્ષોનો સંબંધ હોય. એનું કારણ ફક્ત 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 વલ્લભ જ. વલ્લભ થકી પડે સર્વ સહેલું. તો તમારે ભાઈને શેનના કરવાતા ને તમારે ઉત્થાપનમાં કરવાતા. હવે તમે શેનમાં આવ્યા હોત તો આપણે મળત નહીં, હે? પણ એ કે ઉત્થાપનમાં આવે તો મળે. એટલે આ બધી જે અદ્ભુત લીલાઓ છે. બીજું, અહીંયા તમે ઘણી બધી વાતો કરી જે લૌકિક હોવા છતાંય અલૌકિક છે. કે અમારો મનોરથ અમદાવાદમાં સેટ થવા નહોતો, એ અમે વલ્લભની હાજરીમાં બોલ્યા. અને એનું અનુસંધાન ક્યાં આવ્યું? મુખ્યાજી એવું કહ્યું, તમે કીધું કે અમરેલી આવો ને 2-3 દિવસ આપણે સત્સંગ કરીએ. એટલે મેં કીધું વલ્લભ કહેશે તો આવશું. એ અનુસંધાનમાં ભાઈ બોલ્યા કે ખરેખર વલ્લભ સાક્ષાત જ છે. અહીંથી ગયો અને મારો મનોરથ અમદાવાદમાં પૂરો થયો. બધું મારે જાહેર નથી કરવું, પ્રગટ કરે રસ જાય, પણ વલ્લભ સાક્ષાત છે ને છે જ. એવા તગડીના બેઠકજીનું મહાત્મા. વલ્લભ પૃથ્વી પરિક્રમા કરતા કાંટા, કાંકરા, ઝાંખરા, વરસાદ, ઠંડી, ગરમી, જ્યાં અત્યારે આપણને ગરમીમાં પંખો હોવા છતાંય ઘરનું એસી યાદ આવે. હમણાં ગાડીમાં બેસવું એટલે પહેલાં શું કહેશું? જલ્દી એસી ચાલુ કરી દો. એ આવા આપણા સુખનો વિચાર વલ્લભે 550 વર્ષ પહેલાં કર્યો. અને ગોલોકનું આટલું મોટું સુખ છોડીને વલ્લભ મને ને તમને શોધવા માટે ઉઘાડા ચરણે પરિક્રમા કરી. અને પરાકાષ્ઠા ક્યાં? જાતે રસોઈ બનાવતા, જાતે પાત્ર કરતા, પ્રભુની સેવા કરતા, ધરીને લેતા, અને પછી ગ્રંથો. હવે રસ્તામાં ચાલતા તો આપણે તો રસ્તામાં લૌકિક વાતો કરતા હોઈએ, આજે આમ થયું આમ થયું. વલ્લભ આખા દુનિયામાં એક જ ગ્રંથ એવો છે કે એમની જોડે કાશ્મીરી ભટ્ટ હતા. તો વલ્લભ કે રસ્તામાં ચાલતા ચાલતા એટલો સમય ખોટો ના બગાડાય, આપણે ચાલ કાશ્મીરી, હું બોલું અને તું લખ. તો કાશ્મીરી ભટ્ટ વલ્લભ સુબોધિનીજીની ટીકા. જો ભાગવત એમાં ઠાકોરજીનું નામાત્મક સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. અને સુબોધિની વલ્લભે લખી એટલે સામનીજીનું વાંગમય સ્વરૂપ. અને વલ્લભે 7 અર્થ કર્યા. અને એનો એક જ પરિણામ અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, આ બધાના અર્થ કર્યા છતાં એક જ. અને આખા રસ્તે વલ્લભ ચાલતા ચાલતા સુબોધિનીજી એનો ભાવ, એનો અર્થ અને આ બધું સમજાવતા. પણ એના સેવક એ કેવા? કાશ્મીરી ભટ્ટ આગળ ચાલે, પાછળ ચાલે તો પીઠ દેખાય. તો કે મારા વલ્લભને પાછળ ફરવું પડે, એ શ્રમ ન પોસાય. આગળ ચાલું તો મારી પીઠ વલ્લભને દેખાય. એ ના, તો વલ્લભે આખી સુબોધિનીજી જ્યારે અંદરથી ને પ્રગટ કરી ત્યારે કાશ્મીરી ભટ્ટ ઊંધા પગે ચાલતા હતા. આ એક જ ગ્રંથ આવો છે જે ઊંધા ચાલતા. એકવાર કાંટો વાગી ગયો, લોહી નીકળો. પણ તન્મય શેમાં હતા કાશ્મીરી ભટ્ટ? કે વલ્લભના મુખારવિંદમાંથી અસ્ખલિત વાણી, વાકપતિના નાદ, જે ભાવના વર્ણવી રહ્યા. જો હું કાંટો કાઢવા જઈશ તો આ વાણી ખંડિત થઈ જશે, આ ભાવ ખંડિત થઈ જશે. એટલે કાશ્મીરી ભટ્ટે પોતાના પગમાં વાગેલા કાંટા સામું ના જોયું, પણ વલ્લભ તો જુએ ને. વલ્લભ પોતાના જીવના
સુખનો જે વિચાર કરે એવા આપણા મા બાપે ન કરે, કોઈ ના કરે. આપણા વલ્લભ જ આપણા સુખનો વિચાર કરે. વલ્લભ ઊભા રહીને કહ્યું, કાશ્મીરી પેલા તારા પગમાંથી કાંટો કાઢી લે. તો આપણા જીવનમાં પણ સંસારમાં તારું ને મારું ને દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા ને મમતા કેટલા કાંટા છે. પણ વલ્લભ ઊભા રહી આપણા માથે હાથ રાખી, પરમ કૃપાળુ શ્રી વલ્લભના કરત કૃપાને જ હસ્ત દે માથે, જે જન શરણ આએ અનુસરહી, ગ્રહે સોપત શ્રી ગોવર્ધન નાથ, પરમ ઉદાર ચતુર ચિંતામણ, રાખત ભવધારા વયોજા, ભજો કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ, પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન, કરત કૃપાને જ હસ્ત દે માથે. તો આપણા વલ્લભ આપણા માથે હાથ રાખીને આ જે બધા કાંટા સંસારના છે એક એક વારા ફરતી કાઢતા જાય છે. આપણને સ્વચ્છ બનાવે છે, સુંદર બનાવે છે, સ્વસ્થ બનાવે છે અને પ્રભુની સેવાના લાયક બનાવે છે. અને પછી આપણા માથે ઠાકોરજી પધરાવે છે. તો વલ્લભ જે આ પરિક્રમા કરતા હતા, અહીંયા તગડી આવ્યા. હવે તગડીમાં ત્યારે કોઈ કૃષ્ણને બધા માને ને, કોઈ શક્તિને માને, કોઈ આને માને. વલ્લભ આવ્યા તો એક બ્રાહ્મણ ને બ્રાહ્મણીનું ઘર હતું. તો ત્યાં ઊભા રહ્યા. તો અંદર બે છોકરાઓ દૂધ પીતા હતા. તો વલ્લભ જોઈ ગયા. તો છોકરાઓને બીક લાગી, કારણ કે બ્રાહ્મણ બ્રાહ્મણી ગરીબ હતા. તો એને એવું થતું હતું કે છોકરાઓ દૂધ પી જશે તો પછી શું કરશું. એટલે એ જલ ભરવા ગયા અને વલ્લભને એની અંદર દાઉજી અને કૃષ્ણના દર્શન થયા. અને દૂરથી બ્રાહ્મણી આવી તો છોકરાઓને બીક લાગી કે દૂધ અમે પી ગયા છીએ તો હવે. ત્યારે જોયા વલ્લભને, વલ્લભનું સ્વરૂપ, રૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, આ બધા જોતા જોતા એવા થઈ ગયા કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અમારા ઘરે, અમારા બારણે. અને વલ્લભે નેત્રથી આવકારો આપ્યો કે સાંભળ, આ બારીમાંથી જો તને રામકૃષ્ણના દર્શન થાય છે. ત્યારે ઓલી બ્રાહ્મણી રાજી થઈ ગઈ કે અમે તો એને દૂધ છાનું રાખતા હતા, આજે અમારા ઘરે વલ્લભ આપની દ્રષ્ટિ પડી એટલે આ બાળકો લૌકિક હોવા છતાંય અમને અંદર રામકૃષ્ણના દર્શન થયા. અને એ દૂધની વાત આખી બધે ફેલાઈ ગઈ. વલ્લભે ક્યાંય ચમત્કાર નથી બતાવ્યો, ક્યાંય કહ્યું નથી કે હું ભગવાન છું, ક્યાંય કહ્યું નથી હું આચાર્ય છું. વલ્લભ ફક્ત અને ફક્ત પોતાનું કાર્ય ગોલોકમાંથી ઠાકોરજીએ સોંપ્યું હતું કે વલ્લભ, કરોડો જન્મોથી આ જીવ મારાથી છૂટા પડ્યા છે. રાસમાં યમુનાજી સાથે રાસ કરતો હતો ને સામને જઈને માન કર્યું કે મારા વિના રાસ કેમ કર્યા. અને જેવા યમુનાજી જળ રૂપા થયા અને જે બધા વ્રજ ભક્તો હતા એ માળામાં પુષ્પમાં ગોઠવાઈ ગયા. ત્યારે સામનેજી આવીને કહ્યું, પ્રભુ અહીંયા શું કરતા હતા? તો કે કાંઈ નહીં. એ કે ના, આ માળા સવારની નથી, બદલાઈ ગઈ છે. અને જેવી માળા પકડીને ખેંચી અને પુષ્પો બધા વેરાઈ ગયા અને ભૂતલ પર પડ્યા. ત્યારે ઠાકોરજીને યાદ આવ્યું કે આ બધાય મારા જીવ મારા છે અને મારામાંથી ને છૂટા પડ્યા છે. ત્યારે સામનેજીએ માળાને આમ કર્યું હતું. એટલે સામનેજી અને ઠાકોરજીનું ઉભય સ્વરૂપ, એમાંથી અગ્નિ સ્વરૂપ જે પ્રગટ થયા
તે આપણા વલ્લભ તે ભૂતલ પર પધાર્યા અને આપણા જેવા જીવોને એક એકને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા અને વચન માગ્યું કે મારા નાથ, મારા વૈષ્ણવના દોષ સામું જોશો નહીં. ત્યારે ગોવર્ધનનાથજીએ કહ્યું, વલ્લભ, જેનો હાથ બ્રહ્મ સંબંધ દઈને તમે મારા હાથમાં મૂકશો એનો ક્યારેય ત્યાગ નહીં કરું અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. તો આવા આપણા વલ્લભના 84 બેઠકો ભૂતલ પર બિરાજે છે. એમાં આ તગડીના બેઠકજી એટલા નજીક છે, એવા રળિયામણા છે. અહીંયા આવીએ એટલે વ્રજની યાદ આવ્યા વિના ન રહે. બહાર એવા સરસ મજાના વૃક્ષો છે, ચોગાન છે, ચોતરો છે. આ પાંદડાઓ નથી, આ તો જાણે એક એક ગોપીઓ વલ્લભના ગુણાનુવાદ સાંભળીને ખડખડ ખડખડ અવાજ નથી કરતા, પણ મીઠું મીઠું બોલી રહ્યા છે કે વૈષ્ણવો, તમે જ્યારે આવીને વલ્લભના ગુણાનુવાદ કરો છો ત્યારે અમને સ્પંદનો થાય છે, ત્યારે અમે ખુશ થઈ જઈએ છીએ, ત્યારે અમારા મનનો હરખ નથી માનતો, ત્યારે અમારું મન આનંદથી ઉલ્લાસીને મેકી ઉઠે છે. એટલે તમારી વાણી તમને જોઈને અમને નીચે પડવાનું મન નથી થતું, પણ ઉપર ને ઉપર નૃત્ય કરવાનું મન થાય છે, કારણ કે તમે ગુણાનુવાદ મારા વલ્લભના કરો છો. એવા વલ્લભ આપણા માથે બિરાજે અને જીવનું સામર્થ્ય નથી કે ગાડી હોય કે બંગલા હોય કે ડ્રાઈવર હોય કે કરોડો કે અબજો રૂપિયા હોય, પણ વલ્લભ બોલાવે અહીંયા આવે, હું કે તમે ઈચ્છીએ તે ના આવી શકે. આજે આપણા ઉપર વલ્લભે કૃપા કરી અને ઓચિંતાનું, જે મોલા અકબરની વાત કરતી હતી દીકરીની, એ અધૂરી રહી હતી, કારણ એનું અનુસંધાન હવે આવે છે. ત્યારે દીકરીએ કહ્યું, પિતાજી, મને કોને શું તકલીફ છે? તો કે મને આજે અકબરે આવો પ્રશ્ન પૂછ્યો કે ખુદા કૈસે મિલે. તો કે કાંઈ વાંધો નહીં, હાલો ગુસાઈજી પાસે, બધા દુઃખને દર્દની દવા ગુસાઈજીને વલ્લભ બેમાં જે ભેદ માને એને અસુર માનવો. ત્યારે 3 જણા ક્યાં આવ્યા? ગોકુળમાં. અકબરની એક ખાસિયત હતી રથ પાદરમાં રાખવાનો, એની અંદર મોજડી મુગટ બધું મૂકી અને સામાન્ય માણસની જેમ ગુસાઈજી પાસે આવ્યા. ગુસાઈજીએ કીધું, આવ્યા? ગુસાઈજીએ પૂછ્યું નહીં શું કામ છે? એ તો અંતર્યામી, પુષ્ટિ પુરુષોત્તમ, સાક્ષાત કાનુડો. એવા દર્શન અકબરને થયા અને કીધું, જે રાજ, હું તો મારા કામથી આવ્યો છું. બોલો શું છે? જે રાજ, ખુદા કૈસે મિલે? તરત ગુસાઈજી કહ્યું, જૈસે આપ મિલે. આજે વલ્લભે આપણને બોલાવ્યા, ગાડીની વ્યવસ્થા થઈ ગઈ, વૈષ્ણવની વ્યવસ્થા થઈ ગઈ, સમય મળી ગયો, ઘરમાં બધાએ હા પાડી, પણ આજે હું ઈચ્છું કે મારે જવું છે. તો એવી જ રીતે ગુસાઈજીએ કહ્યું, જુઓ અકબર, તમારે આવવું હતું તો 1 મિનિટમાં નક્કી કર્યું, પણ સામાન્ય પ્રજાને તમને મળવું હોય, અરજી કરવી પડે, ઓળખાણ આપવી પડે, લાગવગ લગાવવી પડે, ને તમે જ્યારે બોલાવો ત્યારે અમારે આવવું પડે. પણ ખુદા કૈસે મિલે? જેવી રીતે રાષ્ટ્રપતિ આપણને મળવું હોય તો ટાઈમ લેવાની જરૂર નહીં, કેવડાવવાની જરૂર નહીં, આવીને આપણા આંગણે ઊભા રહીએ તો ઉલટાના રાજી રાજી થઈ જાય. આહા, બધાય કે રાષ્ટ્રપતિ આવ્યા. તો રાષ્ટ્રપતિને બનાવવાવાળા બાપનો બાપ આપણા ઘરે બિરાજે છે અને એણે આપણને બોલાવ્યા. તો એક પળનો પણ વિલંબ કર્યા વિના, એક પળની પણ વિચાર કર્યા વિના બધી જ વ્યવસ્થા વલ્લભે કરી દીધી અને હું ને તમે આપણે બધા વલ્લભ પાસે આવ્યા. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. આપણું ઘર છે અલૌકિક, આ આપણી કુંજ છે.
આ આપણી નિકુંજ છે, આ આપણું સર્વસ્વ છે મારા વાલા. એટલે જ અહીંયા આવ્યા, મનમાં કોઈ ઉચાપત નહીં, કોઈ વ્યગ્રતા નહીં, અને મનમાં વિશ્વાસ કે મારો વલ્લભ જે અમારા સુખનો વિચાર કરશે એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. હવે પછી થોડી વાર પછી બોલો વલ્લભાધીશ.